હેલો એવરીવન, તો આજે મારે આખા લસણની ચટણી બનાવવાની હતી। તો આખા લસણની ચટણી બનાવવા માટે મેં આખું લસણ આ જ રીતે મિક્સર બાઉલમાં લઈ લીધું છે અને લસણની ક્વોન્ટિટી આપણે થોડી વધારે રાખવાની છે। ત્યાર પછી 1 ચમચી મેં કાશ્મીરી મરચું લીધું છે અને 1 ચમચી મેં તીખું મરચું લઈ લીધું છે। મરચું તમારે તમારા સ્વાદ અનુસાર ઓછું કે વધારે લઈ લેવાનું છે। હવે ત્યાર પછી મેં અડધી ચમચી જેટલું મીઠું એડ કરી લીધું છે। મીઠું ઉમેરી લીધા પછી અડધી ચમચી આખું જીરું ઉમેરી લેવાનું છે। આખું જીરું ઉમેરવાથી ચટણીનો જે ટેસ્ટ હોય છે તે ખૂબ જ સરસ આવે છે અને ચટણી આપણી ખૂબ જ સરસ બને છે। તો આખું જીરું ઉમેરી લીધા પછી હવે અડધી ચમચી મેં ધાણા જીરું ઉમેરી લીધું છે અને ત્યાર પછી થોડું પાણી ઉમેરી લેવાનું છે। પાણી પણ થોડું વધારે જ ઉમેરવાનું છે। અહીં મેં અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે અને હવે પાણી સાથે આપણે મસાલાને અને લસણને બરાબર મિક્સ કરી લેવાનું છે। પાણી એટલા માટે વધારે ઉમેરવાનું છે કે પાણી જો થોડું વધારે ઉમેરીશું તો આપણું લસણ આખું જ રહેશે અને લસણ બરાબર મિક્સરમાં ક્રશ પણ નહીં થાય અને સરસ મજાની આપણી આખા લસણની ચટણી તૈયાર થઈ જશે। તો હવે મિક્સરનું ઢાંકણું મેં બંધ કરી દીધું છે અને ચટણીને આપણે ક્રશ કરી લેવાની છે। તો ફ્રેન્ડ્સ, આપણી સરસ મજાની આખા લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે। આ આખા લસણની ચટણીનો વઘાર તમે તેલમાં કરશો તો પણ સરસ લાગશે અને આ જ રીતે તમે ખાશો તો પણ ખૂબ જ સરસ લાગે છે। તો તમે એકવાર અવશ્યથી ટ્રાય કરજો।